सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः। સૌથી પહેલા તો તમને બધાને અભિનંદન આપવાના. લોકડાઉનના લાંબા સમયગાળા દરમિયાન એ સમયનો સદુપયોગ કર્યો એને માટે તમને અભિનંદન આપું છું. પરસ્પરને સાંભળવાની ઉદારતા દાખવી બધાએ એને માટે હું અભિનંદન આપું છું. ભૌમિકમયના શબ્દોમાં સ્વરુચિકરમાંથી સ્વશુચિકર તરફ ગયા એને માટે અને હું અભિનંદન આપું છું. આજે એક સાધુની સામે શ્રોતા થવાનું પસંદ કર્યું તમે એને માટે પણ. વિદ્વાન વ્યાખ્યાતાઓ માટે શ્રોતા બનવાનું કામ ઘણું અઘરું હોય છે, એ સ્વીકારી ના શકે. એ અવરોધને આપ સૌએ તોડ્યો છે તેના માટે હું વિશેષ અભિનંદન આપું છું. આ ઉપનિષદના જ્ઞાનને સ્વસૂચિકર કહેવામાં આવ્યું. એ શાથી સૂચિકર છે? ભગવાન કહે છે ભગવદ ગીતામાં, નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. આ લોકમાં જ્ઞાન સમાન પવિત્ર કરનારો, પવિત્રનો અર્થ છે પવિત્ર કરનારો, રાવમાં શ્રેષ્ઠ શુદ્ધિ કરનારો છે, શ્રેષ્ઠ પવિત્ર કરનારો છે. Your internet connection is unstable. તો આ શુદ્ધિ કરનાર, પવિત્ર કરનાર છે ઉપનિષદની વિદ્યા. એ શી રીતે પવિત્ર કરે છે? જીવને પોતાના બ્રહ્મત્વનું જ્ઞાન કરાવીને એ પવિત્ર કરે છે. બૃહદારણ્યક ઉપનિષદનો મંત્ર છે, બ્રહ્મવા ઇદમગ્ર આસીત તદાત્માનમેવાવેદ અહમ બ્રહ્માસ્મિતિ તસ્માત તત્સર્વમ અભવત. મહાવાક્ય પણ આમાં આવી જાય છે. છાંદોગ્ય ઉપનિષદ તત્વમસી મહાવાક્ય કહે છે, એ ઉપદેશ વાક્ય છે. અને એ ઉપદેશના શ્રવણથી તત્વમસીમાં કહેવામાં આવ્યું, છાંદોગ્યમાં શરૂઆત થઈ છઠ્ઠા અધ્યાયની સતથી. સત જગતનું કારણ છે, ઉપાદાન કારણ છે, અને ચેતન છે, નિમિત્ત કારણ પણ છે. એ સતમાંથી જગતનું સર્જન થયું અને અંતે સય એષ અણિમાં એતતાત્મવિદં સર્વમ તત્સત્યમ સ આત્મા તત્તમસી. શ્વેતકેતો, શ્વેતકેતુને ઉદ્દાલક ઋષિ એના પિતાએ ઉપદેશ આપ્યો. સમગ્ર જગતનું સત જે કારણ છે એ જ એ શ્વેતકેતુ તું છે. આ ઉપદેશ આપ્યો ત્યારે એનું શ્રવણ કરનાર શિષ્યને જ્ઞાન થયું. કેવું જ્ઞાન થયું? અહમ બ્રહ્માસ્મિતિ, હું બ્રહ્મ જેવું જ્ઞાન થયું. આપણું મહાવાક્ય છે એ અનુભવ વાક્ય તરીકે જાણીતું છે.
તત્વમસી ઉપદેશ વાક્ય છે, અહમ બ્રહ્માસ્મિ, એને અનુભવ વાક્ય કહેવામાં આવે છે. તો આ મંત્ર એમ કહે છે, ઇદમ અગ્રે બ્રહ્મ વૈ આસીત. ઇદમ, આ, જેને અત્યારે હું તરીકે ઓળખું છું, એ અગ્રે પ્રાક પ્રબોધાત, એને જ્ઞાન થયું એ પહેલા પણ બ્રહ્મ આસીત, એ બ્રહ્મ જ હતો. તદાત્માનમેવ આવે, એને પોતાને જાણ્યું, અહમ બ્રહ્માસ્મિતિ, હું બ્રહ્મ છું, એ રીતે. તો હવે અહીં પ્રશ્ન થાય કે હું બ્રહ્મ છે એવું જ્ઞાન થયું, એ જ્ઞાન કોને થયું? બેન તો અહીંયા આવીને બેસ. આ જ્ઞાન જે થયું એ જ્ઞાન કોને થયું? અહમ બ્રહ્માસ્મિતિ, તો શું જીવને જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું, કે બ્રહ્મને જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું? જ્ઞાન થતા પહેલા જેને જ્ઞાન થયું તે જીવ હતો કે બ્રહ્મ હતો? જો જીવ હતો તો જીવને તો બ્રહ્મ છે એમ કહેવાથી હું બ્રહ્મ છું એવું જ્ઞાન ન થઈ શકે. કોઈ ગરીબ ભિખારી છે, એને 100 વાર કહેવામાં આવે કે તું ધનવાન છે, તો એ ધનવાન બની જશે? નહીં બને. એક ઘેટું છે, સાચું ઘેટું, એને અનેક વાર કહેવામાં આવે કે તું સિંહ હશે, તો શું એ સિંહ બની જશે? નહીં બની જાય. તો તેવી જ રીતે જે જીવસ છે એને કહેવામાં આવે કે તું બ્રહ્મ છે, તો શું એ બ્રહ્મ બની શકશે? ના જ બની શકે. તો પછી એ પહેલેથી બ્રહ્મ જ હોય એવું હશે? જો એ પહેલેથી બ્રહ્મ જ હોય તો એને ઉપદેશ આપવાની જરૂર ખરી કે તો બ્રહ્મ છે? બ્રહ્મને ઉપદેશ આપવાની જરૂર ખરી કે તું બ્રહ્મ છે? સિંહના બચ્ચાને કહેવું પડે કે તું સિંહનું બચ્ચું છે? કે ધનવાનને કહેવું પડે કે તું ધનવાન છે? એટલે ગરીબને કહો કે તું ધનવાન છે, ધનવાન નહીં બની જાય, અને ધનવાનને કહેવાની જરૂર નથી કે તું ધનવાન છે. એમ જીવને કહો કે તું બ્રહ્મ છે, તે બ્રહ્મ નહીં બની જાય, અને બ્રહ્મ છે એને કહેવાની જરૂર નથી કે તું બ્રહ્મ છે. તો પછી આ ઉપદેશ કોને આપવામાં આવે છે? અને ઉપદેશ સાંભળીને બ્રહ્મ બને છે, કોણ બ્રહ્મ બને છે? બ્રહ્મ બનવાની ઈચ્છા મનુષ્ય માત્રમાં છે તો ખરી જ. બ્રહ્મ શબ્દને નથી આવડતો, પણ હું જે છું એ બરોબર નથી એવું એને લાગે છે ખરું. કોઈ પણ જન્મ પામેલી વ્યક્તિ કે મનુષ્ય કમનસીબે કે સદનસીબે ક્યારેય એવું માનતો કે જાણતો નથી કે હું જે છું એ બરોબર છું. દરેકને કંઈક ખોટે છે એવું લાગે છે. ગરીબથી ધનવાન સુધી, અભણથી ભણેલા સુધી, કાળાથી ગોરા સુધી, કોઈ પણ રેન્જમાં, કોઈ પણ જગ્યાએ માણસ જે કહી છે એમ લાગે છે થોડુંક વધારે, થોડુંક વધારે, થોડુંક વધારે હું જે છું એ બરોબર નથી. એક એનો આદર્શ હું, એકચ્યુઅલ આઈ છે, બીજો એની સામે એક એનો વાસ્તવિક હું, સોરી, વાસ્તવિક હું, એનો એનો એકચ્યુઅલ આઈ છે, અને બીજો એની સામે there is an ideal I, આદર્શ હું છે. દરેકની સામે દરેક ક્ષણે આદર્શ હું બદલાતો રહે જુદી વાત છે, પણ અત્યારે હું જે છું તે બરોબર નથી. પેલું થઈશ બસ ખાલી 10મું પાસ થઈ જાઉં, બસ ખાલી 12મું પાસ થઈ જાઉં, બસ ખાલી ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ડોક્ટરેટ, બસ આટલું, બસ આટલું, બસ આટલું. એ પહોંચતા સુધીની જ વાર છે. જેવું પહોંચે છે એનો આદર્શ અહીંથી જરાક ઊંચો થઈ જાય છે. હવે આ અહીં પહોંચ્યો એટલે હવે આ, અહીં પહોંચ્યો એટલે હવે આ,
આમ એનો આદર્શ બદલાતો જાય છે. જે ક્ષણે એનો જે આદર્શ છે ને એનું નામ બ્રહ્મ છે. હું જેવો છું તેવો મને ગમતો નથી, હું સુખી કે પૂર્ણ નથી લાગતો, પણ જે બનીશ તો હું સુખી કહેવાઈશ એવું મારી દ્રષ્ટિએ લાગે છે અત્યારે. એ બનીશ પછી નહીં રહે, પણ એવું મને લાગે છે એ મારી સમજમાં ભલે એને હું સુખ કહું, ભલે એને હું પૈસા કહું, ભલે એને હું પત્ની કહું, પુત્ર કહું, નોકરી કહું, પ્રમોશન કહું, જે કેવું હોય તે કહું, વાસ્તવમાં એ જ બ્રહ્મ છે. એટલે બ્રહ્મ શબ્દની મને ખબર નથી, પરંતુ દરેક મનુષ્ય ઈચ્છે છે કે હું જે છું એ બરોબર નથી, એનાથી બીજું કંઈક બીજું કંઈક બીજું કંઈક બીજું એ મારે જોઈએ છે. તો હવે આ જે પ્રાપ્તિની ઈચ્છા થાય, એ ઈચ્છા એવું જરૂરી ખરું કે મારી પાસે જે નથી એના વિશે જ મને ઈચ્છા જન્મે? એક વાત તો સાચી છે કે મારી પાસે ધન નથી અને હું ઈચ્છું છું કે મને બહુ ધન મળે, મારે મહેનત કરવી પડે, કમાવવું પડે, લાવવું પડે. ખરી વાત છે. આની ઈચ્છાને અપ્રાપ્ત વિષયની ઈચ્છા કરીશું આપણે. મારી પાસે જે નથી એને મેળવવાની ઈચ્છા, અપ્રાપ્તની પ્રાપ્તિની ઈચ્છા. પણ અહીં આ ઘડો મારી પાસે છે. એ ઘડો આ ટેબલ ઉપર એક કાગળની નીચે ઢંકાઈ ગયો છે. આ આમ ઢંકાયેલો ઘડો છે, મને દેખાતો નથી, મારે ઘડો જોઈએ છે. હું કોઈને કહું છું મને ઘડો લાવી આપો, અને એ ઘડો લેવા બહાર જાય છે. એ જાય છે એ દરમિયાન સામે બેઠેલો બીજો વિદ્યાર્થી કહે છે કે માતાજી, આ કાગળની નીચે જ ઘડો છે, અને ઘડો મને મળી જાય છે. ઘડો કાગળની નીચે જ છે, અને છતાં એને મેળવવાની ઈચ્છા મને જન્મે છે. આ ઘડાને મેળવવાની ઈચ્છા પેલા અપ્રાપ્ત ધનને મેળવવાની ઈચ્છા જેવી ખરી કે નહીં? એના જેવી નથી. એટલા માટે કે ધન અપ્રાપ્ત છે, આ ઘડો પ્રાપ્ત જ છે, મારી પાસે જ છે, મારી સામે જ છે, મારી નજરની રેન્જમાં જોઈ શકાય એટલે છે. કાં તો કાગળને જે ઢંકાયો છે, કાં તો મારું મન કે ધ્યાન બીજે છે, મને દેખાતો નથી. આ ઈચ્છાને આપણે પ્રાપ્તની ઈચ્છા કહીશું. એક અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા છે, અને બીજી પ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા છે. આ બ્રહ્મની પ્રાપ્તિની ઈચ્છા છે મારી. એ ઈચ્છા કયા પ્રકારની છે? અપ્રાપ્ત બ્રહ્મત્વની પ્રાપ્તિની ઈચ્છા છે, એ પ્રાપ્ત બ્રહ્મત્વની પ્રાપ્તિની ઈચ્છા છે. ઉપનિષદો કહે છે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. વેદાંતની આ અપૂર્વતા છે કે વેદાંત ઉપરથી શરૂ કરે છે. વેદાંત દર્શન છે, માત્ર દર્શન નથી. વેદાંત મનુષ્ય માત્રના કલ્યાણકારી જીવનની માર્ગદર્શિકા છે. મનુષ્ય માત્રના, એમાં હિન્દુ મુસ્લિમ એવું પણ નથી, સ્ત્રી પુરુષ એવું પણ નથી, ભારતીય કે અભારતીય એવું પણ નથી. મનુષ્ય માત્રના કલ્યાણની માર્ગદર્શિકા વેદ છે. આ વેદો કહે છે કે હું બ્રહ્મ છું, સર્વં ખલુ ઇદં બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે, બ્રહ્મ જ છે, સત એવ. અને એ સત જગતનું કારણ છે, એ સત શ્વેત કેતુ તું છે, એક જ સત, એનું જ નામ બ્રહ્મ છે. અને એ બ્રહ્મ જ સર્વ છે. તો પછી બ્રહ્મનો અર્થ છે સત સ્વરૂપ, ચિત સ્વરૂપ, આનંદ સ્વરૂપ. સત ને ચિતમાં તો બહુ અગવડ નથી આપણને. હું છું એ તો હું સ્વીકારું છું. સત અહમ અસ્મિ, હું ભાનમાં છું એ પણ હું સ્વીકારું છું. અહમ ભામી. અને ઘટ અસ્તિ, ઘટ ભાતિ, હું છું ને ભાસો છું, ઘડોય છે ને ભાસે છે. એમાં કઈ જાજી અગવડ નથી આપણને. પણ હું અનંત આનંદ છું, આ એક વસ્તુ સ્વીકારવા મને તકલીફ પડે છે.
અને શાસ્ત્ર કહે છે કે જે આનંદ હું શોધું છું, અનંત આનંદ, મને લાગે છે એવું કે મારે ખાલી અત્યારે 200-500 રૂપિયા છે, 2-5 હજાર મળી જાય ને તો બસ પૂરતું છે. 2-5 હજાર મળે એટલે 25,000, 50,000, 5 લાખ, 5 કરોડ. ટૂંકમાં મને આનંદ જોઈએ છે ખરો. શરૂઆત એમ લાગે કે આટલો આનંદ જોઈએ છે, પછી થોડોક વધારે, થોડોક વધારે, થોડોક વધારે. વાસ્તવમાં મને અનંત આનંદની ઈચ્છા છે, જે આનંદ સર્વ સ્થળમાં, સર્વ સ્થાને, સર્વ દેશમાં હોય, સર્વ કાળમાં, સર્વ સમય હોય, સર્વ સંજોગોમાં. બધા સ્થળે એટલે અહીં પણ હોય ને ત્યાં પણ હોય, બધા સમય, સવારે, બપોરે, સાંજે, રાત્રે પણ હોય, બધા સંજોગોમાં હું એકલો હોઉં, મારા મિત્રો હોય, જે કદાચ મારા એમની દ્રષ્ટિએ મને શત્રુ માનનારા એવા શત્રુની આસપાસ હોય, પણ આનંદ હોય. આનંદ નિરતિશય, જેનાથી વધીને બીજો કોઈ ના હોઈ શકે એવો હોય. અક્ષય, આવ્યા પછી સહેજ પણ ઓછો ન થાય એવો હોય. અને ઓફકોર્સ મફત, મહેનત ના કરવી પડે. એવું તો ખરું જ ને. આટલી મહેનત કરો, ઝૂમ પર લગાડો ને આટલું બધું, કેટલી મહેનત. ક્યારના ભૌમિકભાઈ કેટલા દિવસોથી મહેનત કરે છે. 6 મહિના તો કરી જ કરી, પણ આ એક દિવસના પ્રવચન માટે કેટલા દિવસથી મહેનત કરે છે. હવે એટલું કરે પ્રવચન ને પછી આનંદ આવે તો આવે, ના આવે તો ના આવે. હવે મહેનત કરવાનો તો પછી નાશ પામે ને. મફત આનંદ મળે તો મજા પડી જાય. મારી ઈચ્છા કેવી છે? મફત આનંદ મળે એવી મારી ઈચ્છા છે. આ આનંદ એ મારું સ્વરૂપ છે. હા, ઉપનિષદ ઘોષણા એવી કરે છે, તું બ્રહ્મ છે, તું સત્ય, અર્થાત તો આ અનંત આનંદ છે જેને તું શોધે છે. અને વેદાંત શરૂઆત ત્યાંથી કરે છે કે અનંત આનંદ મારું સ્વરૂપ છે, તો હું દુઃખી થયો કેવી રીતે? વેદાંત એવી શરૂઆત નથી કરતું કે હું દુઃખી તો શું, તો હું સુખી કેવી રીતે થઈશ? હું કેવી રીતે બ્રહ્મ થાઉં? હું પૂર્ણ કેવી રીતે થાઉં? હું અજીવ અલ્પ છું તો બ્રહ્મ કેવી રીતે થાઉં? વેદાંતની આ શરૂઆત નથી. વેદાંતની અપૂર્વતા છે આ. વેદાંત શરૂઆત કરે છે, હું બ્રહ્મ છું એ વેદોનું વાક્ય છે. માટે હું બ્રહ્મ છું એ વાસ્તવિકતા છે, સત્ય છે. તો પછી કેવી રીતે મને એવું લાગે છે કે હું બ્રહ્મ નથી, હું જીવ છું, અલ્પ છું, દુઃખી છું, સંસારી છું, જન્મ મરણ વાળો છું? આવું મને કેમ લાગે છે? આપણે કહ્યું કે પ્રાપ્તિની ઈચ્છા 2 સંજોગોમાં જન્મે. એક તો અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા, અને બીજી પ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા. આ અનંત આનંદ, શાશ્વત આનંદ કે બ્રહ્મ જેનું નામ છે વેદાંતમાં, એ બ્રહ્મની પ્રાપ્તિની ઈચ્છા આ બીજી જે કોટી છે ને, બીજી કેટેગરી, એમાં આવે છે. અપ્રાપ્તની પ્રાપ્તિની ઈચ્છા નથી, એ પ્રાપ્તની પ્રાપ્તિની ઈચ્છા છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, વેદાંત સંપૂર્ણપણે પ્રાપ્તની પ્રાપ્તિની જ ઈચ્છા, એની જ વાત કરે છે. તો મારું સ્વરૂપ બ્રહ્મત્વ એ પ્રાપ્ત જ છે. જો એમ હોય તો મને ખબર કેમ નથી? હું કેમ ભિખારીને ભીખ માંગુ છું? ઊંઘું છું ને ઉઠું છું, એક જ કામ કરું છું. સવાર મોટો છાપો આવે, ચા બની છે, પત્ની મારો નાસ્તો તૈયાર કર્યો છે, ટિફિન તૈયાર છે. શેને માટે? ચા. આજે તો ચા જ નથી. અરે રે, તો મૂળ કેવી રીતે આવશે? કેટલા લોકોને લોકડાઉનમાં છાપાની તકલીફ પડી જશે. ઘણા લોકોને છાપા વગર દિવસ ઉગતો જ નહીં હોય, છાપા વગર ઉઠતા નહીં હોય, એવા પણ લોકો હશે. તો કેમ છાપા પાસે હું ભીખ માંગુ છું કે વર્તમાન પત્ર તું મને થોડોક આનંદ આપ, એ ચા તું મને થોડોક આનંદ આપ, એ પત્ની સવારમાં હસ્તે મોડી બોલ જરા, મારો દાડો સારો જાય, મને ગમતો નાસ્તો કરી આપ, ટિફિન સમયસર કરી આપ. હું આનંદની ભીખ માંગવા જ જીવું છું. જીવનમાં એક જ કામ કરું છું, અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે.
આટલું કર્યું ના મળ્યું કઈ નહીં, થોડું વધારે ત્યાંથી મળશે. એ કર્યું ના મળે થોડું વધારે ત્યાંથી મળશે. આનંદની પ્રાપ્તિના પ્રયત્નમાં જ મારા જીવનનો પસાર કરું છું. કેમ એવું છે? કારણ કે જે સ્વરૂપ છે મારું એને હું જાણતો નથી. અજ્ઞાનની સ્થાપના વેદાંત કરે છે. અજ્ઞાન નામની વસ્તુ છે. કહેવામાં આવ્યું આગળ, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમઃ વિદ્યતે. જ્ઞાન જેવું પવિત્ર કશું નથી. એનો અર્થ શું થાય? અપવિત્ર કોને કહેવાય? જો જ્ઞાન પાવન કરનારું હોય તો પાવન ન હોવાનું કારણ શું હોઈ શકે? અજ્ઞાન. સ્વાભાવિક છે. અજ્ઞાન અપવિત્રતા છે, ત્યાં જ્ઞાન પવિત્રતા છે. એટલે અજ્ઞાનને કારણે હું મારી જાતને અનંત આનંદ તરીકે ઓળખતો નથી. નથી ઓળખતો એ તો નથી જ ઓળખતો. ઊંઘી જાઉં છું ત્યારે નથી ઓળખતો, કઈ ઉપદ્રવ નથી. પણ જાગું છું ઓળખતો એટલું નથી. હું મને ખોટી રીતે ઓળખવાની શરૂઆત કરું છું. જેવો જાગું છું હું કહું છું કે હું દુઃખી છું, ઉઠવું પડ્યું મને ગમ્યું નહીં, આજે છાપું ના આવ્યું ગમ્યું નહીં, મને નોકરી કરવાનું રોજ રોજ નોકરી કરવાની મને કંટાળો આવે છે. જુઓ, હું જ્યારે મારું કામ કરું છું, ઉઠું છું, સતત મને એવું લાગે છે કે મને કંઈ ગમતું ના થયું, ના ગમતું થયું. આ કેમ આવું થાય છે? એટલે એક તો હું જાણતો નથી કે હું અનંત આનંદ સ્વરૂપ બ્રહ્મ છું. ઉપરથી હું એવું જાણું છું, હું ના જાણતો હું સુષુપ્તિમાં કોઈ તકલીફ નથી. પણ જાગું છું ને હું વિપરીત જ્ઞાન, મિસએપ્રિહેન્શન. There is non-apprehension and misapprehension. Non-apprehension, હું મને બ્રહ્મ તરીકે જાણતો નથી. મિસએપ્રિહેન્શન, હું મને વિપરીત રીતે, ઉલટી રીતે જાણું છું. હું જીવું છું, જન્મ મરણ વાળો છું, હું દુઃખી છું, અલ્પ છું, વગેરે. આ ઘટનાને અધ્યાસ એવું નામ આપવામાં આવ્યું. કેમ હું જન્મ મરણ વાળો છું? કારણ કે શરીરનો હું પર અધ્યાસ કરું છું. શરીર જન્મ મરણ વાળું છે, માટે હું મને જન્મ મરણ વાળું માનું છું. મન સુખી દુઃખી છે, મનના અધ્યાસને કારણે હું મને સુખી દુઃખી માનું છું. આમ ઉપાધિના જુદા જુદા પાસા, એના અધ્યાસને કારણે મારામાં હું અબ્રહ્મત્વના ખ્યાલને લાદો છું. આ અધ્યાસ એટલે બ્રહ્મસૂત્રના ભાષ્યની શરૂઆત ભાષ્યકાર મહારાજ અધ્યાસ ભાષ્યથી કરી. આને કારણે અધ્યાસની સ્થાપના થાય, જે અજ્ઞાનમાંથી જન્મ જેવી સ્થાપના થાય, તો એની નિવૃત્તિ માટે ગ્રંથ લખાય નહીં. વેદાંતની જરૂર છે. વેદાંત જ્ઞાન આપે છે. વેદાંત પૈસા નથી આપતું, પ્રમોશન નથી આપતું, પત્ની પુત્ર પરિવાર નથી આપતું. વેદાંત શું આપે છે? જ્ઞાન આપે છે. અને જો જ્ઞાન આપે છે તો જ્ઞાન અજ્ઞાનની નિવૃત્તિ સિવાય કશું જ નહીં કરે. તો સમસ્યા અજ્ઞાનથી જન્મી છે, અને અજ્ઞાનનો અર્થ વિપરીત જ્ઞાન છે, મિસએપ્રિહેન્શન છે. એ સ્પષ્ટ થાય તો જ જ્ઞાનનું સ્થાન બને, તો ઉપનિષદનો ઉપયોગ થાય. જ્યાં સુધી આ સિદ્ધ ના થાય ત્યાં સુધી ઉપનિષદને વાંચવાનો એ આપણો જનરલ નોલેજ વધારી શકે. ઉપનિષદ જ્યાં મને દવા આપે, વૈદ્ય પાસે કે ડોક્ટર પાસે જાય કે મલમ આપ્યો અને મને કહ્યું કે આ મલમ લો મટી જશે તમને, હું બહુ દુખે છે, બહુ દુખે છે, મલમ લઈને તો આવ્યો હું ઘેર અને આખા શરીર લગાડ્યા કરું છું. પૂછું છું મને તો મળતું જ નથી. મલમનો કઈ કર્યું ને? શું કર્યું? બધે લગાડ્યો. બધે નહીં, તમને દુખતું હોય ત્યાં લગાડવાનું છે. ક્યાં દુખે છે ખબર જ ના હોય તો મલમ લગાડીશ ક્યાં? ઓપરેશન મલમ આપે છે, જેને આપણે અજ્ઞાન અને અધ્યાસ ઉપર લગાડવાનું છે. અલ્પત્વ છે જે હું સમજુ છું એ કેવળ ભ્રાંતિ અને ભ્રાંતિ માત્ર છે. જો આવું હોય તો કરવાનું શું? ઉપનિષદમાં બીજી કથા આવે છે યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયીની. યાજ્ઞવલ્ક્ય એક દિવસ મૈત્રેયને અને કાત્યાયની બે પત્નીઓ છે બોલાવીને કહે છે, મૈત્રેયી હોવાચ યાજ્ઞવલ્ક્યઃ. યાજ્ઞવલ્ક્ય કહે છે, મૈત્રેયી ઉદ્યાસ્યન વા અરે અહં અસ્માत् સ્થાનાદ્ અસ્મિ. એ મૈત્રેયી, હું આ ગૃહસ્થાશ્રમમાંથી ઉપર ઉઠવા માંગુ છું. હંતતે અનયા કાત્યાયન્યા અંતમ કરવાણી. આ કાત્યાયની મારી સપત્ની, તારી સપત્ની છે,
અને મારી બીજી પત્ની છે, હું તમને ભાગ વહેંચી આપું તો તમે બંને શાંતિથી જીવી શકો. સાહોવાચ મૈત્રેયી. આ મૈત્રેયી ભારતીય ગૃહિણી છે. હા, અત્યંત ગૌરવવાન પાત્ર છે. મૈત્રેયી કે છે સાહોવાચ મૈત્રેયી યન્નો ઇયં ભગોઃ સર્વા પૃથિવી વેત્તેન પૂર્ણા સ્યાત્ કથમ તેનામૃતાસ્યામિ તે. હે ભગવાન, આખી પૃથ્વી ભરેલું ધન ભરીને આપી દો, એનાથી અમૃત થઈશું, અમર થઈશ. નેતિ હોવાચ યાજ્ઞવલ્ક્યઃ. યાજ્ઞવલ્ક્ય કહે છે ના, એવું તો નહીં થાય. અમૃતત્વસ્ય નાશાસ્તિ વિત્તેન. ધનથી અમૃત તત્વની આશા ન રાખી શકાય. સાહોવાચ મૈત્રેયી. મૈત્રેયી કહે છે યેનાહમ નામૃતાસ્યામ કિમહં તેન કુર્યામ. જેનાથી હું અમર ના થાઉં એને મારે શું કરવું છે મહારાજ? જુઓ, યાજ્ઞવલ્ક્ય જે વસ્તુને છોડીને જાય છે, હા, માણસ કશુંક છોડે તો એના કરતા કશુંક ઊંચું પ્રાપ્ત કરવા છોડે ને. છોડે છે ને માટે કંઈક વધારે સારું, વધારે ઊંચું મેળવવા માટે છોડે. યાજ્ઞવલ્ક્ય આ સંપત્તિ છોડે છે એમ સમજીને નેચરલી કે એ મારા જીવનમાં કલ્યાણનું સાધન નથી, અને એ જે કચરો એ છોડે છે એ મૈત્રેયીને આપીને જાય છે. તો મૈત્રેયી કે હું કઈ મૂર્ખ છું? તમારું છોડેલું માર નથી જોઈતું. યદેવ ભગવાન વેદ તદેવ મેં બ્રૂહિ. અમૃત તત્વનું સાધન આપ ભગવાન જે જાણો છો એ મને કહો. હિન્દુસ્તાનના પતિ પત્નીના સંબંધો તો જુઓ કેવો ઉત્તમ ગાર્હસ્થ્ય છે. મૈત્રી અત્યાર સુધી પણ પતિની સેવા ખૂબ સારી કરતી આવી છે. એહી આસ્વ પ્રિયાબતે. યાજ્ઞવલ્ક્ય કહે છે મૈત્રી આ બેસ તો મને અત્યાર સુધી ઘણી પ્રિય રહી છે અને આજે મને અત્યંત પ્રિય છે. કલ્પના કરો કે ઘરનો પતિ કે પુરુષ જ્યારે સંન્યાસ ગ્રહણ કરવા માટે ઘરની બધી સંપત્તિને પત્નીને પરિવારને, અને યાજ્ઞવલ્ક્યની મોટો આશ્રમ હશે, મોટી શાળા હશે, યજ્ઞશાળાઓ પણ હશે અને વિદ્યાર્થીઓનો ગુરુકુળ પણ ઘણું મહાન હશે. આ બધું છોડીને જતા હશે અને ત્યારે એ પત્ની કહેતી હશે કે આપ અમૃતત્વના જે સાધનને જાણો છો એ સાધન મને કહો, મને એમાં રસ છે, મારે અમૃતત્વ જોઈએ છે. આ સંપત્તિ મારે શું કરવી છે? એના હું અમૃતા નશ્યામ કિમહં તેન કુર્યામ. જેનાથી હું અમૃત કે અમર ના થઉં એને મારે શું કરવું છે? મારે નથી જોઈતું. અને યાજ્ઞવલ્ક્ય ધન્યતા અને પ્રસન્નતાથી નાચી ઉઠ્યા હશે. હા, ખૂબ આનંદ થયો એમને. એ કહે છે આત્મા વારે દ્રષ્ટવ્યઃ શ્રોતવ્યઃ મંતવ્યઃ વિદિધ્યાસિતવ્યઃ મૈત્રેયી. મૈત્રેયી, અમૃતત્વનું સાધન આત્મા છે. આત્માનું દ્રષ્ટવ્ય, દર્શનનો વિષય બનાવવા આવવો જોઈએ. આત્મા તારા વડે દર્શનનો વિષય બનાવવા આવવો જોઈએ. કેમ દર્શનનો વિષય? એમને ખબર નહીં હોય. ન તત્ર ચક્ષુર્ગચ્છતિ ન વાક્ ગચ્છતિ ન મનઃ ન વિદ્મઃ ન વિજાનીમઃ. આત્મામાં ચક્ષુ જતો નથી એ ખબર નહીં હોય યાજ્ઞવલ્ક્યને. ખબર છે ચક્ષુનો વિષય નથી, પરંતુ ચક્ષુને આપણે બધી ઇન્દ્રિયોથી થતા જ્ઞાનમાં શ્રેષ્ઠ પ્રમાણ માનીએ છીએ. સૌથી વધારે સત્યતાને નજીકનું પ્રમાણ માનીએ છીએ. મારી સગી આંખે જોયું છે, સગા કાને સાંભળ્યું છે, એના કરતા પણ સગી આંખે જોયું છે એને આપણે વધારે આધારભૂત, વધારે પ્રમાણભૂત સત્ય માનીએ છીએ. દર્શનનો વિષય બને હસ્તામલકવત. દર્શનનો વિષય બને ત્યારે પછી એના વિશે સંશય કે વિપર્યયને સ્થાન ન રહે. એ દ્રષ્ટવ્યનો અર્થ એવો નથી કે આંખથી જોવો જોઈએ, કે આંખથી જોવાનો વિષય બનાવવો જોઈએ. એનો અર્થ એવો છે કે આત્માનો સંશય વિપર્ય રહિત જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. કેવી રીતે? શ્રોતવ્ય. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે કરવું? શ્રવણ દ્વારા. એટલે ગુરુજીનું સ્થાન એમાં આવી ગયું. ભાષ્યકાર મહારાજ મંડકોપનિષદના ભાષ્યમાં કૈશિક સ્થાને શાસ્ત્રજ્ઞોપી સ્વાતંત્ર્યેણ બ્રહ્મ જ્ઞાનાન્વેષણ ન કુર્યાત. શાસ્ત્રના જાણકારે પણ બ્રહ્મ જ્ઞાનનું અન્વેષણ પોતાની જાતે ન કરવું. ચારે વેદ અને 6 વેદાંગો આ બધી વસ્તુનો જ્ઞાતા કેમ ના હોય?
કેમ એવું આગ્રહ કે ગુરુઓ પાસે જ ભણવું જોઈએ? એટલા માટે કે જેને મારે જાણવો છે તે હું છું, જાણનાર પણ હું છું, એટલે જ્ઞાનની ક્રિયાનો કરતા આશ્રય એ હું છું, અને જેને જાણવો છે જ્ઞેય જ્ઞાનની ક્રિયાનો વિષય એ પણ હું છું. જો હું વિષય હોઉં તો વિષય કરતા ના હોઉં, અને જો હું કરતા હોઉં તો કર્મ ના હોઉં જ્ઞાનનું, એ બેવું ના થઈ શકું. એટલે આ મુશ્કેલીમાં આત્માને જાણવો કેવી રીતે? એટલે પછી ગુરુજીની પાસે જવાનું કહેવામાં આવે. તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત, ગુરુજી પાસે જવું જોઈએ. તો ગુરુજી જ્યારે ઉપદેશ કરે છે ત્યારે એ દરમિયાન જાણે અજાણે મારું મારા અહંકાર સાથે અંતર ઉત્પન્ન થઈ જાય છે. ગુરુજીની બુદ્ધિ અને ગુરુજીનું જે રેવલેશન પ્રતિપાદન છે એમાં મારી બુદ્ધિનું તાદાત્મ્ય સધાતું જાય છે. એટલા માટે શ્રદ્ધા ભક્તિ વગેરે વસ્તુઓની જરૂર પડી. એ બધું હોવાને કારણે ગુરુજીમાં મારું એટલું તાદાત્મ્ય થાય છે કે હું અજાણતા મારા અહંકારને, મારા મનને, મારી બુદ્ધિને મારા પ્રયોગનો કે વિશ્લેષણનો સ્પેસિમેન, નમૂનો બનાવી ટેબલ પર મૂકી દઉં છું. જ્યાં આપણે પેલું વનસ્પતિને કે પશુને ડિસેક્શન કરતા હોઈએ ટેબલ પર મૂકીને, એમ આ અહંકાર જે અત્યારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે લાગ્યો છે, એમ માને છે હું જ્ઞાન પ્રાપ્ત કરીશ. હું એટલે પણ અહંકાર. અહંકાર પોતે જ પોતાને જાણવા માંગે છે. અહંકાર પેલું રજ્જુ સર્પ ખરું ને વેદાંતનું, એ સાપ દોરડીને જાણશે કેવી રીતે? સાપની નીચે જ દોરડી છે એવું કહું? સાપમાં જ દોરડી છે એવું કહું? સાપ જ દોરડી છે એવું કહું? જે કેવું હોય તે, પણ સાપે સાપપણું છોડવું પડશે તો દોરડીને જાણશે. એટલે અહંકારે અહંકારપણું છોડવું પડશે. અહંકારનું અધિષ્ઠાન આત્મા છે. આ અહંકાર ક્યારે છોડશે? ગુરુજી પ્રત્યેના પ્રેમમાં છોડી શકે, ભક્તિમાં છોડી શકે, શ્રદ્ધામાં છોડી શકે. અને બુદ્ધિનો આગ્રહ હોય, હા, વેદાંતિ કઈ કાચો કોચો માણસ ના હોય, અત્યંત તેજસ્વી હોય, બુદ્ધિમાન હોય, એની બુદ્ધિ પણ ગુરુજીની બુદ્ધિથી પ્રભાવિત થાય છે. ઓ, વેદાંતના તર્કો બહુ મહાન છે, ભલભલા લોકોને હરાવી દેવા છે. શંકરાચાર્ય ભગવાને કઈ કાચું કામ નથી કર્યું. ભગવાન ભાષ્યકાર મહારાજના તર્કો, અને અલબત્ત આપણા ગુરુઓ પણ ઉત્તમ અત્યારની ભાષાઓથી પરિચિત, કે આપણી રીતે આપણને સમજાવતા હોય ત્યારે આપણો અહંકાર એ આપણા ટેબલ પરનો સ્પેસિમેન બની જાય છે. અને આપણે જોઈએ છે કે વાત સાચી છે, મારામાં કેવું અભિમાન છે, કેવું કર્તૃત્વ છે, કેવું ભોક્તૃત્વ છે, કેવી વિષયની ઈચ્છાઓ છે, કેવો હું મારી જાતે અલ્પ માનું છું, કેવો હું મોટાને શોધવા ફરિયાદ કરું છું, કેવો સ્પર્ધા કરું છું, કેવો ઈર્ષા કરું છું, કેવો હું બ્રહ્મત્વથી વિરુદ્ધનું વર્તન કરું છું. આ બધી વસ્તુઓ મને દેખાય. જેવું પ્રવચન પૂરું થાય ને, ઉભો થયો એટલે આ બધું પાછું ચોંટી જાય મને. હા, આવું તો કેટલાય વર્ષો, કેટલાય જન્મો ચાલે ત્યારે એવું થાય કે ખરેખર એ અહંકારને હું ઇદમ બનાવી દઉં, અને એના વગરનો હું મારું સ્વરૂપ છે એને હું ઓળખી શકું. દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, શ્રવણમાં આ કરવામાં આવે ગુરુજીના શ્રીમુખથી. શ્રવણથી હજુ પૂરું ના થયું હોય અને શંકા જન્મતી હોય તો મંતવ્ય, મનન કરવું જોઈએ. અને મનન પછી વિપરીત બુદ્ધિ. જો હજુ હેબિચ્યુઅલ એરર, કારણ કે જન્મના સંસ્કાર છે ને જીવ છું માનવાના, આ જન્મના જ નહીં, અનાદિકાળથી જીવને માનતા હોય છે કે હું જીવ છું, અલ્પ છું, દુઃખી છું, સંસારી છું. એટલે હજુ ધ્યાન થયા પછી અને કન્વિક્શન, મારા નિશ્ચય પણ જન્મ્યો કે હું બ્રહ્મ છું, છતાં પણ હજુ વર્તન એવું થઈ જાય. અમારા ગુરુજી મહારાજ દાખલો આપે કે ભાઈ એક ભિખારી હોય, તેને 65 વર્ષની ઉંમર સુધી ભીખ માંગી છે, અને કોઈએ એને ભીખમાં એક લોટરીની ટિકિટ આપી. અને શું કરું કાવડિયાને કે રાખી મૂકજે, ખબર પડશે કોઈ દાડો. જેને ભીખ આપી અને લખી રાખેલું આ નંબર, કે જ્યારે જાહેર થયું
ત્યારે કુદરતી રીતે એવું નીકળ્યું કે જે નંબરનું ટિકિટ કહેવાય છે ખરો, લોટરી ટિકિટ, તો એ ટિકિટ એ ભિખારીને આપેલી, એનો નંબર આવ્યો, એ જ નંબર આવ્યો. પેલો રાજી થઈને કહેવા આવ્યો ભિખારીને કે તું 18 કરોડની લોટરી જીતી ગયો છે. હશે કે નહીં ભગવાન જાણે, 18 કરોડની, પણ શું કામ ઓછું કહેવું, 18 કરોડની લોટરી તો જીતી ગયો છે. તો વિચાર તો કરો, 18 પૈસા માટે જે પાંપા મારતો ફૂટપાથ પર બેસતો હોય, 18 કરોડ રૂપિયા એને મળી ગયા એક ક્ષણમાં, રાતોરાત નહીં, એક ક્ષણમાં. થોડો વખત એને સંઘર્ષ કરવો પડ્યો, બધું મેળવવાની જે કંઈ પ્રોસિજર હશે એ કરી, પૈસા આવ્યા, અને પૈસા આવે તો રાતોરાત ગાડી ઘોડા બંગલા બધું થઈ શકે. એટલે બહુ ઝડપથી એ મહાન ધનવાન શેઠ બની ગયો. શેઠ બની ગયા પછી પહેલા એ પેલો મુંબઈ મહાલક્ષ્મીનું મંદિર, મહાલક્ષ્મીના મંદિરની બહાર બેસીને ભીખ માંગતો હતો. હવે એને બહુ વખત થયું કે ચાલો હું જઉં, આ મહાલક્ષ્મીની કૃપાથી જ મને આ બધું મળ્યું છે. ડ્રાઈવરની સાથે ગાડી બેસીને આવ્યો, આગળ ડ્રાઈવર ગાડી ચલાવે છે, શેઠ સાહેબ પાછળ બેઠા છે. મંદિરે પહોંચ્યા, ડ્રાઈવર બારણું ખોલ્યું ગાડીનો, શેઠ સાહેબ ઉતર્યા ત્યાંથી, મંદિરમાં દર્શન કરી આવ્યા. મંદિરમાંથી આ શેઠ બહાર નીકળ્યો અને બાજુના ઊંચા ઓટલા ઉપર એક માણસ મોટો ટોપલો લઈને ઉભો છે, બુંદીના લાડુ ભિક્ષુકોને વહેંચવા માટે. આ શેઠ મંદિરમાંથી નીકળ્યો, તાત્કાલિક ત્યાં ટોપલા પાસે પહોંચી ગયો, એક હાથ ધરીને લાડુ લીધો, બીજા હાથે ટોપલામાંથી 2-4 લાડુ લઈ લીધા, અને 5 લાડુ લઈને હોશે હોશે ખુશ થતો થતો મલકાતો એ ગાડી પાસે પહોંચી ગયો. ડ્રાઈવરે ગાડીનો ડોરનો ખોલ્યો, અંદર બેઠો, અને પાછળ બેસીને આમ ખાવા જાય ને, ત્યાં આગળ અરીસામાં પેલા ડ્રાઈવરની નજર સાથેની નજર પડી. ડ્રાઈવર જુએ છે કે શેઠ શું કરે છે, ઓહો, અને શેઠને આંચકો લાગ્યો, ઓહો, મેં આ શું કરી નાખ્યું, અને તરત અટકી ગયો. એને કહે છે કે તારે માટે હું લાવ્યો છે પ્રસાદ. આ શું થયું? ધીસ ઇઝ હેબિચ્યુઅલ એરર. પેલી ભીખ માંગવાની ટેવ પડી ગઈ ને, જાણ્યું ને ખાતરી થઈ કે હું શેઠ છું, ગાડીમાં બેસું છું, તો પણ જૂની ભીખ માંગવાની ટેવ પાછી આવી જાય છે. નિધિધ્યાસિતવ્યઃ, ત્યારે એમાંથી બચવા માટે નિધિધ્યાસન એટલે કે વિપરીત બુદ્ધિને હટાવવી. બ્રહ્માજ્ઞાવ પરે યજ્ઞમ યજ્ઞે નૈવ પુજુહ્વતિ. તો બ્રહ્માગ્નિમાં, નિર્ગુણ બ્રહ્મમાં, સગુણ બ્રહ્મનો જેટલા વિશેષ જન્મતા છે, બધાનું આહુતિ આપતો જાય. હું નિર્ગુણ બ્રહ્મ છું, હું નિર્વિકલ્પ અખંડ આનંદ છું. આમ નિધિધ્યાસનમાં સતત દૂર કરવાના પ્રયત્નની જરૂર પડે તો કરે છે, અને અખંડ ધારાવત સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરતો જાય છે. નિધિધ્યાસિતવ્યઃ. આત્મનો વાર દર્શનેન શ્રવણેન મધ્યા ઇદં સર્વં વિદિતમ. શેને માટે આ કરવાનું? આત્માના દર્શનથી, શ્રવણથી, મનનથી આખા જગતનું જ્ઞાન થઈ જશે. એ જોઈએ છે ને, હું સર્વ બની જાઉં. આ દર્શન, આત્માને એકને જાણો અને બધાનું જ્ઞાન થઈ જશે. વાત તો સાચી છે, પણ એવું કરવું કેવી રીતે? નવારે પત્ય કામાય પતિઃ પ્રિયો ભવતિ, આત્મનસ્તુ કામાય પતિઃ પ્રિયો ભવતિ. યાજ્ઞવલ્ક્ય કહે છે, મૈત્રી, તને લાગતું કે પતિ પતિને માટે પ્રિય છે? ના, આત્મનસ્તુ કામાય, હું મને પ્રેમ કરી શકું અને એમાં પતિ મને અનુકૂળતા કરી આપે, એને માટે પતિ મને પ્રિય છે. તો તમને હું પ્રિય છું. નવારે જાયૈ કામાય જાયા પ્રિયા ભવતિ, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતિ. કોઈને માટે પ્રિય નથી. આ સત્ય છે. કડવું કહો કે મીઠું કહો, જે કહો તે. સત્યમાં કડવું શું હોય? પણ લોકોને એવું કહેવાનું ગમે કે આ કડવી વાત કરે છે. આવું જ છે. એવું કોરોના પતિ પત્નીને પતિ કે કડકીશ નહીં મને, હા, પતિ પત્નીને કડકીશ નહીં. કેમ? તારો કોરોના તારી પાસે, તારો કોરોના તારી પાસે. અમારે કોઈના કોરોના જોઈતા નથી. કેવું અંતર થઈ ગયું ને. પતિ પત્ની હવે બધા મને આપણને કહે, હા, હું જુદા રૂમમાં સુઈ જાય છે, રિપોર્ટેડ વોઝ, હું જુદા રૂમમાં સુઈ જાય છે. કારણ કે આત્મનસ્તુ કામાય, પોતાને માટે બધા પ્રેમ કરે છે. કોઈને માટે કોઈને પ્રેમ કરતું નથી. આ શેને માટે કહું? ઘણા બધા દાખલા આપ્યા. અંતે નવારે સર્વસ્ય કામાય સર્વં પ્રિયમ ભવતિ, આત્મનસ્તુ કામાય સર્વં પ્રિયમ ભવતિ.
ટૂંકમાં કોઈને પણ ક્યાંય પણ વહેમ હોય કે મને એને માટે ગમે છે, તો ના, બધાને પોતે પોતાને માટે જ ગમે છે. આ શેને માટે કહ્યું કે અનાત્મામાંથી મન હટતું જાય અને આત્મામાં સ્થિર થતું જાય. આ સાધન કહેવામાં આવ્યા. શાંતો તાંતઃ પરતઃ તિતિક્ષુઃ શ્રદ્ધાયુક્તો ભૂત્વા આત્મનિ એવ આત્માनं પશ્યતિ અને માધ્યંતરીમાં સમાહિતો ભૂત્વા. તો વેદાંતમાં જે સાધન ચતુષ્ટય સંપત્તિમાં વિવેક, વૈરાગ્ય અને સમાધિ ષટ્ક સંપત્તિ કહેવામાં આવી. એ શાંતઃ દાંતઃ પરતઃ તિતિક્ષુઃ શ્રદ્ધાયુક્તો અને સમાહિતો આ છ સંપત્તિ અહીંથી આવી. એ સાધન છે. એ સિવાય તમે આત્માનું વિદિત્વા બ્રાહ્મણાઃ પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વિદ્યાત ભિક્ષાચર્યમ ચરંતિ. તો એ આત્માને પરોક્ષ રીતે જાણીને, એનું જ્ઞાન પ્રાપ્ત કરીને એનું બ્રાહ્મણાઃ બ્રાહ્મણ અથવા ચિંતનશીલ મનુષ્ય. ભાષ્યકારમાં રક્ત મુખ્યના બ્રાહ્મણ એવું સ્વીકારવા માંગતા હોય છે. વાર્તિકકારમાં થોડી છોડ મૂકવા માંગતા હોય છે. પણ બ્રાહ્મણનો અર્થ એવો કરો કે ચિંતનશીલ મનુષ્ય, વિરક્ત મનુષ્ય, વિવેકી મનુષ્ય. પુત્રૈષણાયાશ્ચ કિમહં તેષાં. અમારે શું કરવું છે? યેષાં નઃ અયમ આત્મા અયમ લોકઃ કિમહં તેન કુર્યામ. અમારે શું કરવું છે આને? જે અમે અમારો આત્મા જ અમારો લોક હશે. કારણ કે પુત્ર અયમ લોકઃ જયઃ કર્મણા પિતૃલોકઃ વિદ્યા દેવલોકઃ. આખરે કર્મ, પુત્ર, વિત્ત બધું લોકની પ્રાપ્તિ માટે જ છે, એના સાધનો છે. પણ અમારે શું કરવું છે? જેમને માટે અમારો આત્મા જ અમારો લોક હશે અને માટે પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વિદ્યાત ભિક્ષાચર્યમ ચરંતિ. આમાંથી ઉપર ઉઠે છે ને ઉઠી જાય છે. ફાઇન્ડ્સ હિમસેલ્ફ. એ પોતાને જુએ છે કે મને આમાં રસ નથી પડતો. લખોટી રમવામાંથી નક્કી કરીએ આપણે કેટલી ઉંમરના લખોટી રમે? 5 વર્ષ સુધી. 5 વર્ષનો છોકરો લખોટી રમતો હોય, 7 વર્ષનો છો એટલે નક્કી કરે લખોટી નહીં રમવાની કાલથી. એવું કરે? આ વ્યુત્થાન છે ને. વ્યુત્થાને નક્કી કરીને નીકળવું ને હવે નહીં રમવાની એમ કઈ સૂચના આપે એવું નહીં. લખોટીની ઉંમર પૂરી થઈ ગઈ, હવે રસ જતો રહ્યો. ટ્રાયસિકલની ઉંમર પૂરી થઈ ગઈ, બાયસિકલની ઉંમર પૂરી થઈ ગઈ. આપોઆપ છે. એમ એષણાઓમાંથીનું વ્યુત્થાન એ ગ્રોઝ આઉટ, છોડે છે નહીં, એમાંથી ઉપર ઉઠે છે, વ્યુત્થાન કરે છે. અને ગુરુજી પાસે તો જ જવાય. અત્યારની જેમ નહોતું કે ઘરમાં બેસીને. હવે તો ઘરમાં એટલે છેક જ ઘરમાં. કોરોનાના પહેલા તો એવું પણ હતું કે ગુરુજીના આશ્રમમાં જવું પડે, કમસે કમ ઘરની બહાર તો નીકળવું પડે. કોરોના એટલી સગવડ કરી આપી કે ઘરની બહાર જ નહીં જવાનું. 8 થી 9:30 એટલે તમે બરોબર 8 વાગે બેસી જાઓ, 9:30 પૂરું, કશું જ કરવાનું નહીં અને ઘેર બેસીને સાંભળી. એ પહેલા સગવડ નહોતી. હા, પેલા જવું પડે અને જવા માટે ઘર છોડીને જ જવું પડે. એટલે ઘર છોડીને ગુરુજી પાસે ગયા. ઈશાવાસ્યના ભાષ્યકારમાં રચને છે કે ગયા ને પછી અરણ્યમ યાદ ન તતઃ પુનઃ યાદ. જંગલમાં જવું ને પછી પાછા ના આવવું. તમારા મોટા સ્વામીજી મહારાજ કે નાવડીમાં બેસીને સામે કિનારે ગયા ને તો નાવડી લાંગરવાની નહીં, કાપીને મોકલી દેવાની દોરડા. તો નાવડી રાખે પાસે જવાનું મન થાય ને. પછી જન્મનું કલ્યાણ કરીને ભગવાનની ઈચ્છા હોય ને ઉપાધિનો ઉપયોગ હોય તો એ લોક કલ્યાણ માટે ભલે આવે. આમ આ સાધન થયું. ગુરુજી પાસે શ્રવણ કરે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે. અંતે થશે શું? પેલો પહેલો મંત્ર કયો હતો આપણે? બ્રહ્મ વૈદમ અગ્રાસીત. આ જીવ પહેલા બ્રહ્મ હતો. એણે તત આત્માનમેવ આવે, જેને પોતાને જ જાણ્યો. અહમ બ્રહ્માસ્મિતિ, હું બ્રહ્મ છું એ રીતે. તસ્માદ તત સર્વમ અભવત. એ સર્વ બની ગયો. એની ઈચ્છા કઈ નાનું મોટું બનવાની નથી. આપણને એમ કે ખાલી આટલું જ આના ઘરમાં શું બને છે, પેલાને ઘેર શું થયું, પેલા દેશમાં શું થયું, પેલા આત્મહત્યાનું શું થયું, પછી પેલા સમાચારનું શું થયું. આ બધું જાણવું છે. આપણે સર્વજ્ઞ બનવું છે. આપણે અહીં પણ એક ઘર હોય તો સારું, ને અમેરિકામાં હોય તો સારું, પ્રણય હોય તો સારું. અત્યારે માનો કે ટીવી પર કોઈ આવતી હોય શ્રેણી, જો જોતા હોય આપણને એમ પણ થાય કે પણ જોઈ લેવાય તો સારું. અત્યારે મારે ઘરે એક પાર્ટી ચાલે છે, એમાં પણ ભાગ લેવાય તો સારું. હું સર્વવ્યાપક હોય પણ મને ગમે. હું શંકરાચાર્ય ભગવાનના સમયમાં ના હોઉં, ગાંધીજી શું કરવા.
હું શંકરાચાર્ય ભગવાનના સમયમાં હોત તો કેવું સારું થાત. અને બધા કાળમાં, બધા સમયમાં હું હોઉં, બધા સ્થાનમાં હું હોઉં, બધું જ્ઞાન ધરાવું, મારી ઈચ્છા સર્વ બનવાની છે. હા, મને ધનનો અભાવ નથી ચાલતો. અને શું ચાલે છે ખબર છે? અલ્પતાનું ભાન ચાલે છે. ધનના અભાવ વાળા ઝૂંપડપટ્ટીના કેટલાય લોકો સુખી છે, અને બહુ ધન ધરાવનારા મોટા બંગલાઓમાં રહેનારા કેટલાય લોકો સુખી નથી. ધનનું હોવું કે ના હોવું એ સુખના હોવા કે ના હોવાનો નિશ્ચય નથી. વિદ્વત્તાનું હોવું કે ના હોવું, ગાડી ઘોડાનું હોવું કે ના હોવું, પત્ની અને પુત્રનું હોવું કે ના હોવું એ સુખ દુઃખનો નિશ્ચય નથી. સુખ દુઃખનો નિશ્ચય કોણ છે? મારો પોતાનો, મારા વિશેનો અભિપ્રાય. હું અલ્પ છું, લઘુ છું, જીવ છું, સંસારી છું, ઊણો છું. બસ આ ખ્યાલ મને નડે છે. બ્રહ્મનું જ્ઞાન મારામાં તસ્માત સર્વમ અભવત. હું સર્વ છું. સર્વ જેવો ખ્યાલ ન જન્માવે, પણ હું અલ્પ છું એ ખ્યાલને દૂર કરે છે. હા, ઉપનિષદનું કે મહાવાક્યનું કામ, કારણ કે બ્રહ્મ વૃત્તિનો વિષય બનતું નથી. બ્રહ્મ અનંત છે, વૃત્તિ જડ છે. જડ વૃત્તિમાં બ્રહ્મનો સમાવેશ નથી થતો, અને માટે બ્રહ્માકાર વૃત્તિ કહેવાય ખરી, પરંતુ પેલી ખંડાકાર વૃત્તિઓ છે ને, અલ્પાકાર વૃત્તિઓ, એને ખસેડે છે, અને પછી પોતે પણ શાંત થઈ જાય છે. જલમ કતક રેણુવત. ફટકડી પાણીમાં નાખીએ અને પાણીમાં જેમ કચરો બેસી જાય અને ફટકડી પણ બેસી જાય, એમ અજ્ઞાન વૃત્તિ પણ અજ્ઞાનની વૃત્તિઓને ખસેડીને પોતે પણ બેસી જાય છે, શાંત થઈ જાય છે, અને હું સર્વાત્મા છું, હું સર્વ છે જ્ઞાન મને પ્રાપ્ત કરાવે છે. એનાથી અલ્પતા દૂર થાય છે, કારણ કે બ્રહ્મ ઉપાદાન છે. ઉપાદાન એટલે ઘડાઓ કે માટીના પાત્રો જેમાંથી બન્યા છે, એ માટી ઉપાદાન છે. એને બનાવનાર કુંભાર એ નિમિત્ત છે. કુંભાર ચેતન છે, માટી જળ છે. પણ બ્રહ્મ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, અને એ હું છું. બ્રહ્મ કોઈ સ્વર્ગમાં બેઠેલું તટસ્થ કારણ નથી. બ્રહ્મ હું છું, અને હું સર્વાત્મા છું. જેમ કોઈ ઘડો માટીમાં, આ બે ઘડા છે, આ ત્રીજો ઘડો છે, તો આ ઘડાને જોઈને આ ઘડાને એવું થાય કે આ કેવો સરસ લાલ ડિઝાઇન વાળો છે, મારામાં તો કોઈ ડિઝાઇન જ નથી, હું કેવો ફિક્કો છું. ઘડાને થાય. પણ શું ઘડાને જોઈને માટીને ઈર્ષા થાય ખરી? કે આ કેવો રૂપાળો છે, મારો તો કોઈ આકાર નથી, જો ને ડબલો પડ્યો છે એવો ને એવો, મારો કોઈ આકાર નહીં, મારો ઉપયોગ નહીં. હા, ઉપયોગ ઘડાનો હોય, નામ ઘડાનું હોય, રૂપ ઘડાનું હોય, કિંમત ઘડાની હોય, ઉપયોગ ઘડાનો હોય, અને લોકો ઘડો ખરીદે ને ઘડો ઘરમાં મૂકે, ઘણા એને શોભાનું પણ વસ્તુ બનાવે. માટી કશું નહીં, તોય માટી ન દેખાઈ થાય કે આ ઘડો કેવો છે, અને મારું કોઈ સ્થાન જ નથી. નથી થતી. કેમ? કારણ કે માટી ઉપાદાન છે. માટી સર્વાત્મક છે. હા, માટીના બધા પાત્રોનો સર્વાત્મા માટી છે, અને એ સર્વાત્મા હું છું. સર્વ નામ રૂપ ઉપાદાન કારણ એ સર્વાત્મા હું છું. આ જ્ઞાન મારામાં જન્માવે છે. તસ્માત સર્વમ અભવત. અને માટે આ જ્ઞાન અત્યંત પવિત્ર કરનારું છે, સ્વશુચિકર છે. આ મહાવાક્યનો ઉપદેશ અને આ બૃહદારણ્યકનું જે કંઈ નાનું મોટું થઈ શક્યું દર્શન.